સુરતમાં આગામી તહેવારોને લઈને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી હોય તેમ ઈદ એ મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન 6 પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો દ્વારા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં શંકાસ્પદ વ્યક્તિઓ અને પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શહેરમાં શાંતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આગોતરા આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ આવતીકાલે જે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ એ મિલાદ આવી રહ્યો છે અને ભેસ્તાન અને સુરત શહેરના અનેક વિસ્તારોમાંથી જુલુસ નીકળવાના છે અને જુલુસ બધા ભેગા થઈ અને કાજાદાના દરગાહ જવાના છે. ત્યારે તકેદારીના ભાગરૂપે આજે જે અમારો ટોટલ બંદોબસ્ત છે ભેસ્તાનનો એમાં 140 પોલીસ, 4 પીએસઆઈ, 2 પીઆઈ, એસીપી, એક ડીસીપી અમે જાતે આટલા બંદોબસ્ત આવતીકાલે રહેવાનો છે. તકેદારીના ભાગરૂપે આજે ફૂટ પેટ્રોલિંગ સના મિલથી અહીં ચંડાલ ચોકડી સુધી કરવામાં આવ્યું છે. આના પછી અમે વાહન ચેકિંગ પણ કરીશું. વાહન ચેકિંગ કર્યા પછી જે અમુક લિસ્ટેડ જાણીતા જે ગુનેગારો છે જે સ્પેસિફિક અમે કર્યા છે તેના ઘરના કોમ્બિંગ પણ કરવામાં આવશે. એટલે આ રીતે અમે સુરત શહેર પોલીસ અને ભેસ્તાન પોલીસ સુસજ્જ છે આવતીકાલના બંદોબસ્ત માટે. આવતીકાલેથી બંદોબસ્તમાં બધો તહેવાર ખૂબ શાંતિપૂર્ણ રીતે કોમી એકલાસ તરીકે ઉજવાય તે માટેની અમારી પૂરતી તૈયારીઓ છે.